टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌરાષ્ટ્રમાં સાવજને લોકોના મિત્ર કહેવામાં આવે છે, કારણ કે સિંહ કોઈના પર હુમલો કરતા નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સિંહના હુમલાની ઘટનાઓ વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકો હવે પોતાના બાળકોને ઘરની બહાર એકલા મૂકતા પણ ડરી રહ્યા છે, કારણ કે ગમે ત્યારે સિંહ અથવા સિંહણ ત્રાટકીને બાળકને લઈ જશે તેવો લોકોને ભય સતાવી રહ્યો છે, કેમ કે સિંહ નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. તારીખ 25 નવેમ્બરના રોજ બગસરા તાલુકાના હામાપુર ગામ નજીક એક કરુણ ઘટના બની. શ્રમિક પરિવારનો એક બાળક પાણીની કુંડી પાસે રમી રહ્યો હતો, ત્યારે ધસી આવેલી સિંહણ તેનો શિકાર કરી ગઈ. હામાપુર ગામે રમેશભાઈ સુજિત્રાની વાડીએ રહેતા અને ખેતમજૂરી કામ કરતા વિનોદ ડામોર બપોરના સમયે ખેતરમાં કામ કરતા હતા. તે સમયે 5 વર્ષીય પુત્ર કનક વાડીમાં જ તેની માતાની નજીક પાણીની કુંડી પાસે રમતો હતો. આ દરમિયાન શિકારની શોધમાં એક સિંહણ ત્યાં ધસી આવી અને કોઈની નજર પડે તે પહેલાં સિંહણે બાળક ઉપર હુમલો કર્યો. સિંહણ બાળકને પોતાના મોઢામાં દબાવીને નાસી છૂટી હતી, જેને પગલે બાળકની માતાએ રડારાડ કરી મૂકતા આજુબાજુમાં કામ કરતા અન્ય લોકો ત્યાં આવી પહોંચ્યા અને સિંહણની પાછળ દોડ્યા, પરંતુ સિંહણે બાળકને ફાડી ખાધો હતો. સિંહના હુમલાથી ખેત મજૂરી કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. લોકો પોતાના બાળકોને એકલા મૂકતા પણ હવે ડરી રહ્યા છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ, પોલીસની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ઘટના બાદ વન વિભાગે માનવભક્ષી બનેલી સિંહણને પાંજરે પૂરવા પ્રયત્નો શરૂ કર્યા હતા. વન વિભાગે સિંહને પાંજરે પૂરવા માટે મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. મોડી સાંજ સુધી ચાલેલી આ કાર્યવાહીમાં એક માનવભક્ષી સિંહણ અને તેના 4 સિંહ બાળને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યા. આ કુટુંબને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં લઈ જવામાં આવ્યું છે, જે બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ખાંભાના ગીદરડી ગામમાં સિંહણે ખેડૂત ઉપર હુમલો કરતા ફરીથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો. વાડીમાં પાણી વાળવા ખેડૂત ઉપર સિંહણે હુમલો કર્યો, જેમાં ખેડૂતને કમર અને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી. ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. ગીદરડી ગામે એક જ મહિનામાં બીજો હુમલો થતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. અને મારા મોટા ભાઈ છે, તેને જનાવરે પાણી વાળતા વાળતા હુમલો કરી દીધો છે. અને આવું નવું વારે વાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે 15-20 દિનની અંદર. અમારા ગામમાં એક સિંહણે હુમલો કરેલો છે. પટેલ ગામના સંઘ ઉપર પાણી વાળતો હતો સવારમાં. આવો બનાવ 15 દિવસ પહેલાં પણ બનેલો છે, ગામમાં જ બનેલો છે. જંગલ ખાતાને ખાસ સૂચના એની વ્યવસ્થા કરે. આ રીતે અમરેલીમાં સિંહ માનવભક્ષી બનતા લોકોમાં ચિંતા પ્રસરી છે. અમરેલીમાં 6 મહિનામાં સિંહે માનવી ઉપર હુમલો કર્યાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. છેલ્લા 5 વર્ષમાં સિંહના હુમલામાં 20થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધારે અમરેલી અને ગીર સોમનાથમાં સિંહના હુમલાની ઘટનાઓ બની છે. ગીર સોમનાથના ગીરગઢડામાં પણ સિંહણે આતંક મચાવ્યો. પીછવી ગામ નજીક જંગલની બોર્ડર પાસે રહેણાંક વિસ્તારમાં સવારના સમયે એક અત્યંત કરુણ ઘટના બની હતી. જંગલમાંથી ધસી આવેલી એક સિંહણે એક માસૂમ દીકરીને ફાડી ખાધી હતી. પીછવી ગામે બાળકી આરાધ્યા મકાન પાસે રમતી હતી અને તેના માતા ભારતીબેન વાસણ સાફ કરી રહ્યા હતા. તેમની વાડી જંગલની નજીક હોવાથી અચાનક જ જંગલ વિસ્તારમાંથી એક સિંહણ ત્યાં આવી પહોંચી અને બાળકી આરાધ્યાને પકડીને જંગલ તરફ ભાગી ગઈ હતી. માતા ભારતીબેને બૂમાબૂમ કરતા પરિવારના અન્ય લોકો પણ સિંહણની પાછળ દોડ્યા. જોકે સિંહણ આરાધ્યાને વાડીથી આશરે 1 કિલોમીટર દૂર જંગલમાં લઈ ગઈ હતી અને તેને ફાડી ખાધી હતી. પીછો કરનારા લોકો નજીક પહોંચતા સિંહણ બાળકીના મૃતદેહને મૂકીને જંગલમાં ભાગી ગઈ હતી. જે બાદ બાળકી આરાધ્યાનો મૃતદેહ ગંભીર હાલતમાં મળી આવ્યો, જેને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે ગીરગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હોસ્પિટલે ઉમટી પડ્યા હતા. ઘટનાને લઈ પરિવારજનો પણ ખૂબ જ દુઃખી છે.
હું વાસણ ઉટકતી હતી ડેલામાં ને છોકરી રમતી હતી ના પાસે. પછી છોકરીને હિયાણ તરત ઉપાડીને વહી ગઈ. સપ્લાય બહાર પડતા જ અહીંયા. પછી 2-3 કિલોમીટર વહી ગઈ. વાહવાઈ ગયા તોય જેડી ની છોકરી. પછી બધાને આજુબાજુમાં હાથ ફેરાતી તરત આવ્યા તો તોય બધા ચા આખું જંગલ ફફોળી નાખ્યું તોય ચાય જેડી ની છોકરી. પછી જંગલ ખાતાવાળાને ફોન કર્યો હતી એને ગોતી છોકરીને. જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામવાડા રેન્જના આરએફઓ સહિત વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ માનવભક્ષી સિંહણનું લોકેશન મેળવીને એને પાંજરે પૂરી હતી. જો કે સિંહ અને સિંહણના વધી રહેલા હુમલાને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. લોકો ભયના ઓથા હેઠળ જીવવા માટે મજબૂર પણ બન્યા છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.